સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં સુરત પોલીસ કમિશનર અને ઉધનાના ધારાસભ્ય હસ્તે 2 પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સુરતમાં વધતી વસ્તી અને પરપ્રાંતિયોની વધતી સંખ્યાને લઈ પોલીસ મહેકમ પણ વધારાઈ રહ્યો છે, ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં નાગસેન નગર હાઉસિંગ ખાતે 2 પોલીસ ચોકીનું સુરત પોલીસ કમિશનર અને અનુપમસિંહ ગહલોત અને ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનભાઈ પટેલ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। તો પોલીસ ચોકીઓ શરૂ થતાં 8 લાખ લોકોને તેનો લાભ મળશે। જે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા 2 બહુ અગત્યના વિસ્તાર જેના અમારા માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબને બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીના પોલીસના ચોકીને બહુ જરૂરિયાત હતી, એના अपना પાંડેસરા પોલીસ અને ધારાસભ્યશ્રી અને આખા જો અમારા કોર્પોરેટરશ્રીઓ એના સહયોગથી जो है આજે નાગસેન નગર जो एकदम पूरा गीच विस्तारवाला जो लगभग 1.5 लाख में बस्ती ત્યાં રહે છે, जो અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ जो એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે, जो મહારાષ્ટ્ર, ઓડિશા, યુપી, બિહાર તમામ પ્રકારના जो લોકો ત્યાં આપણા રહેતા હોય છે, તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારના રજૂઆતને ધ્યાનમાં રાખી નાગસેન નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જ્યાં બધા અમે લોકો છીએ, આ 2 એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી, તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનો આજે જો એ લોકાર્પણ કરવામાં આવેલા છે। અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ સ્ટેશન છે લગભગ 8-8.5 લાખ બસ્તી ધરાવતા વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જોઈએ અહીંયા જો મલ્ટી લેંગ્વેજ અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો આપણા રહે છે, અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે, તો કોઈ તકલીફ આપસ પર નહીં પડે, બધા લોકો સારી રીતે રહે અને પોલીસની મદદ બધાને મળતી રહે, નાના મોટા કોઈના મન મુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે। અને હું ફરીથી જો ધારાસભ્યશ્રીના અને આપણા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે ગોતી અને ચોકી બનાવવામાં આપણે ખૂબ મદદ કરી છે। અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસરા જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો બી ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસિયાનનો આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રી અને કોર્પોરેટરશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને अपना हमारा अधिकारियों और प्रजा ने खूब सेवा करे एवं आशय थी जो बधाना आभार मानी है। थैंक यू। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।